ओ प्रधान मायरा सच तो कहे रे राजमारू केवू चाले ते मने जणाव रे ओ प्रधान मायरा सत्य तो कहे रे प्रधान जी अपना राज्य में सौ कुशल तो से पण मारी प्रजा सुखी से के दुखी से तने ते मने विस्तारी ने संभळावो प्रधान जी कविराज घणा समय थी राज्यसभा में नहीं आया तो कविराज ने बोलावो हालो 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 बस मारी जगदंबा तू जो गणी ने हमें जपिए तुम्हारा ही जाप पण मारी तने तने जुग मा तू जो गणी हर रे मारी परगट आपो आप भगवान पण जो ने थाने मारो मेहमान एक वार हर रे तने स्वर्गे भुलावी दऊ श्यामला घणी खम्मा एबल वाला ने घणी खम्मा रे पधारो कविराज पधारो अरे दासी राज्यसभा में केम आवो थयो प्रधान जी घणो खुशी नो दिवस है तो आ दासी ने 100 सोना मोर भेट आपो प्रधान जी आज तो बहुत खुशी नो दिवस है तो जेतपुर ने गलिए ने बजारे छाकरो ने पथासा वेसावो ने कविराज कसुबा माडी ने मौज लय अने सरस्वती छूटी मोको कारण के आज तो मारा पुत्र नो जन्म दिवस है भले महाराज भले कायर भाग्य ने काम पड़े वाह कविराज वाह दर धरती फरती भोजू फरती विलाप करती दे गवड़े मर्दोनी हाके तुझे धाके तुड़ू भाकने लोई चढ़े वाह कविराज वाह मैदाने मरवाय अवसर वरवा मर्द कसूंबल रंग चढ़े जिरे मर्द कसूंबल रंग चढ़े पद्मा तारो पिता अनंद याद हिराण निहत माय रहे पणियन जा जा के जो चुहा
ઘોડો આવે ઘૂમતો અને એમાં એક લડો અસવાર ઘણી ખમ્મા એબલ વાળા ને ઘણી ખમ્મા रंग से रानी जाया को रंग सूरज दादा को रंग धरती माता को रंग से सुरवीर ने जे रण में मरण मारण के लिए लिया अवतार घणी खम्मा एभल वाला ने घणी खम्मा વાહ કવિરાજ વાહ हाँ કસુંબાની મોજ માણો બાપુ તમે થોડોક લ્યો ને હું લઈ લઉં લઈ લો પ્રધાનજી પાઘડિયું 50 પણ એમાં ટાળી એકે નહીં પણ એ ઘોડો અને એ હવાર અરે રે હું તો મીતે ન ભાળું માંગડો પ્રધાનજી સભા બરખાસ્ત કરો શંકર ક્યાં છે શંકર હે એવું છે તો એને सब कोई कहे भला जाने नहीं प्रेम को कोई पण जो जग जाने प्रेम को हर रे कोई जुदा रहे नहीं कोई पण सोने सोने मढ़ाऊ तारी सिंगड़ी हर रे तारा है टंकाऊ ही પધારો કવિરાજ કેમ આપને પધારવું થયું अरे महाराज घणी खम्मा एपल वाला ने घणी खम्मा अरे महाराज હું આપની પાસે એક વરદાનની માગણી કરવા આવ્યો છું અરે કવિરાજ રાજી ખુશીથી માગી લો જે જોઈએ તે માગી લો અરે મહારાજ હું વરદાનમાં તમને માંગુ છું અરે કવિરાજ આ બુઢાને માગીને શું કરશો શા માટે તમે મને માગણી કરો છો અરે મહારાજ મારે તમને મેવાડની અંદર લઈ જવા છે અને મેવાડની અંદર સાપરાજ વાળા જેવા પુત્રો જન્માવા છે માટે મારે તમને મેવાડ લઈ જવા છે અરે કવિરાજ મને લઈ જતા પહેલા તમે વાત સાંભળો
સપરાજ જ્યારે 6 માસનો હતો ત્યારે તે પારણામાં સૂતો હતો અને ઓરડામાં જઈ અને મેં કાઠિયાણીની મીઠી મસ્કરી કરી અને સપરાજ તે જોઈ અને અવળું મોં ફેરવી ગયો. એ કાઠિયાણીએ જોયું કે તમે જે મસ્કરી કરી તે સપરાજ જોવે છે. એટલે એ વખતે કાઠિયાણીએ પોતાની જીભ કરડી અને પોતે આત્મહત્યા કરી નાખી. તો કવિરાજ, જો મારવાડમાં એવી જનતા હોય તો મને લઈ જાઓ. નહીં નહીં મહારાજ, આવી જનેતા તો સૌરાષ્ટ્ર સિવાય ક્યાંય મળે નહીં. મહારાજ માટે મને માફ કરી દો. ભલે કવિરાજ ભલે. પણ આ કાંઠાનો મોરલો અને દોને સામે કાંઠે સરવાને જાય, પણ એમાં 16 વર્ષની સુંદરી હરે રે તો જળ રે ભરવાને જાય. પ્રધાનજી, મારા પુત્ર સપરાજને રાજસભામાં બોલાવો. સામેથી આવતા જ હોય. પિતાશ્રીને પ્રણામ. કલ્યાણ બેટા. હા પિતાશ્રી, અત્યારે મને રાજસભામાં કેમ બોલાવ્યો છે? અરે સપરાજ, અત્યારે મારી વૃદ્ધ અવસ્થા થઈ ગઈ છે, માટે હું તને રાજ સોંપું છું. મેં જે રીતે રાજ ચલાવ્યું તે રીતે તું રાજ ચલાવજે. જય પિતાશ્રીની આજ્ઞા. અને કોઈ પ્રજાને ઉની આંચ ન આવે. બહુ સારું પિતાશ્રી. આપણે કવિરાજ મળવા માંગે છે. ભલે, ખુશીથી આવવા દો. પણ રે ઉવા ફરે વાદળ ફરે અને દોને ફરે નદીના નીર, પણ ઓલા સુરા બોલ્યા ના ફરે હરે રે જોને પસ્તી મુકે સુર. પધારો દેવી પુત્ર પધારો. આજે તો તમે મારા જેતાણાને પાવન કર્યું હો. પ્રધાનજી, કસુમાં પાણી મગાવો. ઘણી ખમ્મા જેતાણાના ધણી સાપરાજ વાળાને ઘણી ખમ્મા. યો કવિરાજ. अरे रंग रानी जाया को, रंग धरती माता को, रंग सूरज दादा को, रंग रजपूत को, जे रणमा मारण 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 मरण के लिए लिया अवतार. घणी खम्मा सापराज वाला ने घणी खम्मा. વાહ કવિરાજ, વાહ. હા કવિરાજ, હવે તમારા મુખથી સરસ્વતીની સરવાણી વહેતી કરો. પણ રે પણ ઓલો વિજાણન આડો વીંજણો અને ઓલી શાણી આડી ભીત. વાહ કવિરાજ, પણ દોને ભીતું પડીને ભેગા થયા હરે રે એ
એની પર બહુ જૂની ક્રીમ પણ રે પણ રે તારી કાયા કંકુની પૂતળી અને તારા હરદર વરણાજો ને હાથ વાહ કવિરાજ વાહ પણ છોડ જેમ આંબાઈ માથે પાકલ કેરી હર રે એવી રાજવીની સોન રે પદમની નાર ભલે કવિરાજ ભલે લો કવિરાજ આ અશ્વ તમને માતાજી ભેટ આપે છે ભલે ભલે મને યશ્વ તમે ભેટ આપો છો પણ અત્યારે હું હિંગળાજની જાત્રાએ જાઉં છું વળી પાછો જેતાણા આવીશ અને યશ્વ તો હું સ્વીકારું અને હિંગળાજની જાત્રાથી હું પાછો આવીશ ત્યાં જરૂરથી હું યશ્વ સ્વીકારી લઈશ બહુ સારું કવિરાજ ભલે તમારો અશ્વ મારી પાસે લેણા રહ્યો છે ફરી પાછા આવો ત્યારે અશ્વ જરૂર લેતા જાજો અને ફરી પાછા જેતાણાને યાદ કરજો અરે આપણી મિત્રતાને હું જરૂર યાદ કરીશ અરે મેવાડની અંદર હું હજી વખાણ કરીશ કે હજી પણ એવા વિરલા છે કે શણગારેલા યશોને સોંપી દેશે ભલે કવિરાજ ભલે ચાલ તારા થોડી થોડી દુકાન શણગારી દઉં કોણ છે ઉઘાડ પગાર લઈ જાયજો એક એક જોડ હા પ્રમુખ સાહેબ તળિયું નો પડે પગમાં હા બૂટ બતાડો હે બૂટ આ ભાઈ એમ તાણીને બોલવાનું બેરો છો સૂટ શેની દુકાન છે હે દુકાન એની છે સી ભડાની તો આ જોડા હું કામ મૂક્યા શોખ ના આ ભાળે તોય પૂછા લેજો અને હું છે એના 5 ની એક સસ્તું કરો તાર બાપાને કે સ્લીપર લઈ દે ભાગ સપલાનો મેળન જોડા લેવા આવો આ દી ઊંધો ગયો બરોબર કોઈ આમ હારો ઘરાક ના આવતો લે થાપી મારી દેવી ભાઈ મારી બહુ સમજી જાય વાતે નો રે વઈ આવે આવ્યા એલા કોક દેખાયો બારણું ખોલ્યું હાલો હા એટલે બાપુ ના ચપ્પલ થઈ ગયા બાપુ ના હા ક્યાં બાપુ એટલે તમે ક્યાં રહ્યો હે હા તમે રહ્યો ક્યાં જેતપુર માં તો એ બાપુ કોણ હે હા બાપુ કેટલાય જાત ના આવે આપણા રાજા કોણ છે હે હા રાજા મને તો ઓળખો ને આ તમને તો ઓળખું જ ને કેમ હું ન કોણ? ઓળખું તમે ખીસડિયા રાજના એ હાસુ હે? બાપુ ને આપી ગયો લા એક જોર તૈયાર થઈ ગયો હોય તો બાપુના હા બાપુના એને કયો ને પાલેસ બાકી છે પાલેસ બાકી છે હા કાલ લઈ જાય કાલ હા હાસુ ને પાલેસ કેતા રાજમાં બોલે છે હો પાછું હા હા યાર ઓલા બાપુને મોકલો એકદમ લોક નિરંજન
આવ્યા 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 અલોક નિરંજન અરે બાપુ પધારો પધારો બાપુ પધારો 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 બાપુ અહીં વ્યાવો મારી હાટડી વ્યાવો બેહો બાપુ બેહો અલોક નિરંજન અલેખ નિરંજન ઓહો બાપુ એ આપણે તો સાધુ સંતોની સેવા ભક્તિ જીવન હો બાપુ આ જુનાગઢનો ડુંગરો સડ્યા લાગો હે અરે બાપુ ચમત્કારી છે દાઢી ધોળીને વાળ કાળા ચમત્કાર છે એ બાપુનો ચમત્કાર છે ભાઈ સિસ્ટમ તો આ કળિયુગમાં જાગતો પરસો છે સમજ્યા સત્ય છે બાપુમાં નકર દાઢી આખી ધોળીને વાળ કાળા હોય હા તો બાપુ ચમત્કારી છે આ બાપુ ગોટલા જુનાગઢનો ડુંગરો સડ્યા લાગે હા બાપુને મજા આવી મારો મોટો ભલકસર તો ઈ કે પુનિયા હા બાપુ તારી સેવામાં કઈ ખામી નહીં અરે બાપુ એમાં કઈ ખામી હોય જ નહીં હા. આપણું કામ જ ઈ બાપુ સેવાનું તો લે હું તને આ દીવે આપું હા બાપુ આ ઘાસલેટ વગરની કેમ જગવી ઈ દીવી તું પ્રગટાવીશ એટલે તારી સામે 4 દૂત આવશે બાપુ ઈ ક્યાં કરી તમે દૂતો લાવીને મારે શું કરવા અરે તું જે સિંધીશ તે તારું કામ કરશે એમ હા જે સિંધુ કામ અરે જે કરશે સિંધતે તો સારું જ ને બાપુ બાપુ હા? આ મારા હાથની એક મોજડી પહેરો મેં સીવેલી હા ભલે કેમ બાપુ માપ આવી ગયું કે હા હો હા માપ આવી ગયું કવયું ન પડે બાપુ બરોબર માપ આવી ગયું કે નહીં હા. હે બાપુ દેવી તો હું એ પરમાર્થના કામમાં વાપરી પસતના કાર્યમાં વાપરજે હો અરે બાપુ આપણું કામ જ ઈ છે જજા ભૂલી જાતો નહીં ન ભૂલું બાપુ ન નો ભૂલું પરમાર્થમાં વાપરીશ તો તારું હે? આખું રાજ્ય રોળાઈ જશે હવે બાપુ ઈ તો કાંઈ તો વાંધો નહીં આપણે રાજ રોળાવા ક્યાં દેવું બાપુ તો ધ્યાન રાખજો હો હો બાપુ હો લોક અલેખ નિરંજન આદેશ હવે બાપુ દેવી દઈ ગયા પણ હાસું હશે કે ખોટું હે દેવી તો આપી ગયા બાપુ પણ હાસું હશે કે ખોટું હાલને જરીક ખતરો કરી લઉં આ દીવી જેકવી તો લ્યો કેવા દૂતો આવે છે ઈ. આહા. જગી તો ખરી હો ભાઈ આમાં વાર લાગતી છે થોડીક આમ દીવી જેગી આપી છે હા બોલ્યા તો છે આ પાછી જેગવા થાય હવે તો આવી ગયા બોલો બાબુ લોખો હા. હુકમ કરો હા. હવે આ દૂતો તો આવ્યા પણ હું સિંધુ ભાઈ કઈ હારું મગજમાં આવતું ન હું સિંધુ હા હવે અહીં આવ્યું એક વખત દિલ્હીની માલપુર સાંભળા લેવા ગયો હું અને બજારે હાલ્યો જાઉં સટક 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 કરતો અને હાકલ પડી બાજુ સાઈડમાં થઈ જાઓ શહેજાદીની રસાલો આવે છે
એટલે હું તો ભાઈ થોડો સાઈડમાં આવી ગયો ને, બધા બજાર ખાલી, કોઈ ઊભું રહે નહીં. લારી તૂટલી એક પડી, અવડું બખોરું માલપુર, લારી ને આડો બેઠો બેઠો જોવો આમ શહેજાદી કેવી છે. પણ ભાઈ શહેજાદી નીકળી પડકેલી, અને હું એનું રૂપ, ઉગમણો વાહ હોય તો આથમણી નમી જાય, આથમણો વાહ હોય તો ઉગમણી નમી જાય, ઓતરાદો વાહ હોય તો દખણાદી નમી જાય, અને દખણાદો વાહ હોય તો ઓતરાદી નમી જાય, અને ચારે બાજુનો વાહ હોય તો ભાંગીન ભૂખો થઈ જાય. આવી શહેજાદી. એટલે ઈ ભાઈ થોડીક અબળખા મનમાં રહી ગઈ, પણ હું તો બાદશાહનો સમય થવું એટલે આને ઈ સિંધુ હદ તો જાઓ અત્યારે જાય છે. દિલ્હીના રાજમહેલની અંદર હા. જ્યાં બાદશાહની શહેજાદી એના શયનખંડની અંદર સૂતી છે, જાઓ તેને પલંગ સમેત ઉપાડીને મારી સમક્ષ હાજર કરો. જેવો બાબુ લોકોનો હુકમ. નીકળો. બોલો બાબુ કાકા. તું તો મારા બાપ રેખા છે ભાઈ, સમજ્યા? કા દીવી ના જોતી ને મોઢું આમ કરો. ક્યાં મારા ભરતભાઈ ને હે મારા ભરતભાઈ ના આમ બજારે ક્યાં સડ્યા? આય લાવો આય, જોજો કઈ નો સટકી જાય. રાખો. લ્યો બાબુ કાકા. હવે ઘડીક આઈ ના ઉભા રહ્યો, હજી મને તમારી ઉપર ભરોસો નથી. શહેજાદી થોડીક લાંબી હતી, આ ટુકડો ક્યાંથી લઈને આવ્યા તમે? આપણે તો 19 ફૂટની ગાડી છે, આ 17 ફૂટે નથી. હે પેલા મને જોઈ લેવા દો. તમે કીધું એ લાવ્યા. હે દૂતો, આ તમે જનાદો ક્યાંથી લાવ્યા? એની દાસી ઉપાડીને આવ્યા. તમે કીધું નથી લાવ્યો. હે હા. પણ પલંગ ભૂલી ગયા તમે. તો ફેર પડ્યો છે. જાવ આને મૂક્યા ને એને લઈને આવો શહેજાદીને. હાલો લઈ લ્યો. આમ જોવો તમે, શહેજાદી આવી નહીં હોય હું તમને સિંધાડ દઉં. દેખાડો. જો આ જનાદો હોય શહેજાદી, બાળો લ્યો. આમાં ફેર પડી ગયો બાબુ કાકા. હા જો આળા ખાય, જો પાછું મંતર મૂકી મારું પાછા હુરાઈ દઉં. પાછું લેતા જઈ. જાવ હાલ પર બરોબર જોઈને લાવજો. હાલ ફરે લાગ્યા ખોલી નાખવી. તું તો હે રખા. હે પ્રભુ, આય હું કયા મુંજારો થાય. આ કોને આ કીધું? શહેજાદી આવે કે અમારા પ્રમુખ સાહેબ ને ઠાંકવું આવે કરે, ઠાંકે ચડી ગયા. હાલો તું તો હાલો. બરોબર જોવું પડશે. હાલ ફરે ડબલ ધક્કા થાય છે. હા હા, એ તો વજન તમારે ઉપાડો, મારે ક્યાં ઉપાડો? આદર કરે છે ને? આદર કરે એ ખાતે. ફરક આ ઝબક ઝબક છે ભાઈ. હે ફરે વજન વધારે લાગે છે. હે ખાધેલ પીધેલ હોય ને ભાઈ, રજવાડામાં શું તાણ હોય? હે હવે તમે તારા અહીંયા આપણે અંદર ના જાવ, લાઈનમાં ઉભા રહી જાઓ. બસ આપણે જાજી ઘડી રાખવા ન. ઊંઘે ઘોડા બેસીને હુતા ભાઈ.
મસરા કઈડ્યા હો. આ મારો મેલ હોય એવું નથી લાગતું મને. અહીંયા મારા મેલની અંતરની સુગંધ પણ નથી આવતી. આ તો ચામડાની સુગંધ આવે છે. આવ તો હું સપનું નથી જોતી ને, મને કાંઈ ખબર પડતી ને. બોલી 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 હો. આ હું તા હા તો જાઓ, વેલા પરોઢિયું થવા આવ્યું છે. મતે શહેજાદીને પલંગ સમેત તેના મહેલમાં મૂકી આવો. જાવું જ પડશે, હું કરશું ભાઈ. ઓલી સાઈડ લઈ લો ને ભાઈ. આજે માતાજીનો ત્રીજો નોરતું છે. જે ભાઈને લાભ લેવો હોય એ ફટાફટ બોલાવજો. માતાજીની આરતીની અંદર 500 રૂપિયાનો વધારા છે. 601 રૂપિયા એક વાર, 601 રૂપિયા બે વાર, 601 રૂપિયા અઢી વાર, 601 રૂપિયા પોણા 3 વાર, 601 રૂપિયો 3 વાર. બહુ સારું પ્રધાનજી, ખુશીથી આવવા દો. પણ મારા રુદા ને રાણો સાંભળ્યો હરે તે દીધો ને હતી સાડી બીન પણ રે મંગલ ઘડી મહેમાન કઈ મલક બધો આવી મળે પણ ઓલા સગાવાલા માં સૌ કોઈ મારા ભાઈ વિનાનું નો ભળે દેખાય પ્રસંગ દુબળો અને જો ને ઉડે કાળા કાગડા પણ ભલે જાજા હગા હોય ભલે જગતમાં પણ આપણા ભાઈ આપણા જય હો જેતાણાના ધણીને જય હો ઘણી ખમ્મા સાપરાજ વાળાને ઘણી ખમ્મા. પધારો
દેવી પુત્ર પધારો. આજે તો તમે મારા જેતાણાને પાવન કર્યું છે હો પ્રધાનજી. કવિરાજ ઘણા સમયથી આવ્યા છે, માટે કસુંબા પાણી પાઓ. વાહ કવિરાજ વાહ. ઘણા સમયથી તમારા દુહાસન સાંભળ્યા નથી, તો તમારા મુખથી આજે સરસ્વતીની સરવાણી વ્યાતી કરો. ઘોડા બલવા કડા જેના હાથમાં ધરા હથિયાર ને જાજી ફોજુ માં જીતવું હર રે એક જ વાર. વાહ કવિરાજ વાહ. રણસિંગા વાગે સુરા જાગે કાયર ભાગે ને દર ધરતી ફરતી ફોજુ ફરતી વિલાપ કરતી દે ગવડે મરદોની હાકે દૂજે જાકે દુડુ ભાગે લઈ ચડે. વાહ કવિરાજ વાહ. મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે. વૈશાખ આંબો મોરિયો અને મારો કંઠ લાવે કેરિયો. કવિરાજ વાહ. હે નારી ગોળે ને નરની સોવે આજ સુમદ બની ગઈ કંટાળાની શેરીઓ. હે પાહે બેહી મને પીરહતી અને મને હેતથી એ ખવડાવતી. ભલે એ પાદર ગુમાવેલ પદમણી મને યાદ તારી આવતી મને યાદ મીઠી આવતી. વાહ કવિરાજ વાહ. પ્રધાનજી આપણે શણગારેલો અશ્વ તૈયાર કરો. બહુ સારું. લો કવિરાજ, આપણે થાપણ હું તમને સોંપું છું. ભલે સાપરાજ વાળા, આ યશ્વ હું શિકારું અને હું જાઉં મારવાડ ની અંદર અને આપણી મિત્રતાને હું યાદ કરીશ કે હજી કહીશ કે હજી પણ એવા વિરલા છે કે શણગારેલા યશ્વને સોંપી દેશે અને વળી પાછો મેવાડ ની અંદર જઈશ અને આપણી મિત્રતાને યાદ કરીશ અને હું જરૂરથી કહીશ. બહુ સારું. ભલે કવિરાજ ભલે. અને ઓલી રાધા ઢળકતી ઢેલ પણ ઓલી ગોપીઓ વનની વેલડી હર રે ઓલો કાનો સોગાળો છે. વાહ કવિરાજ વાહ.
વજીર મારા સત્ય તો કહો ને રાજ મારું કેવું ચાલે તે મને જણાવો રે ઓ વજીર મારા સત્ય તો કહો ને એ વજીર મારું દિલ્હીનો દરબાર કેવો ચાલી રહ્યો છે અરે સાહબના આપણું દિલ્હીનું રાજ તો હોળીના ભડકા જેવું ચાલી રહ્યું છે તો બરોબર છે અને વજીર હા, ઘણા સાહેબ. સમયથી મુજરા કરને વાલી કો બુલાયા નહીં તો જલ્દી બુલાવો સામે સે અવધિ જ જણાય છે અરે વજીરજી હા સાહબના હું પણ મહેલે જાઉં છું ઘણા સમયથી ગયો નથી તો બેગમના મહેલે જાઉં છું અરે બેગમ સાહેબા હા બાદશાહ બોલો આપણી દીકરી દાડે ને દાડે સુકાતી કેમ જાય છે તેનું કારણ તમે મને કહો અરે હા બાદશાહ હું આજે જ આપણી શહેજાદીને જઈને પૂછું છું અને એના દુઃખનું કારણ જાણીને તમને અવશ્ય કહીશ અને સાંભળો અને તમે જરૂર જાણજો એનું કારણ અને જો કોઈ એની સામે આંગળી સીધી હોય ને તો એનો હાથ કાપી નાખવું ભલે બાદશાહ હું આજે જ આપણી દીકરીને પૂછું છું માટે તમે જલ્દી ને જલ્દી દીકરીના દુઃખનું કારણ મને જણાવજો ભલે બાદશાહ અરે બેટા શહેજાદી તું દિવસે ને દિવસે કેમ સુકાતી જાશો અરે દીકરી તારે એવું તો શું દુઃખ પડ્યું છે તું મને કે હું તારી માં છું તારું દુઃખ હું જરૂર હળવું કરીશ દીકરી અરે માં મારો પલંગ રાતોરાત ક્યાં જાય છે કોણ લઈ જાય છે એ મને કાંઈ ખબર નથી માં મને તેની બહુ ચિંતા થાય છે એનું તમે કાંઈ ઉપાય કરો અરે હા દીકરી જો આજે રાત્રે તારો પલંગ જાય તો તેનું નામ એનું સરનામું
અને ક્યાં કોણ રાજા રાજ કરે એ બધું જાણતી આવજે અને લખતી આવજે. ભલે માં, હું બધી વિગતવાર લખી અને તમને કહીશ. ભલે દીકરી. ઝાકળ પડી ગયો સકાલતા બોખાદા તે લાટ કાઢે ઊભી ભેગું કરીને ઘણો ટાઈમ થઈ ગયો શહેજાદીને જોઈ ને આમ ક્યાં સારું સેન પડતું નથી, ગમતું નથી ક્યાંય. હું કરું એમ વિચાર કરું હે. હા આમ બોલ બોલ હવે વિચાર કરું હું કરું. તું ને ગાંડા રેખો થઈ ગયો આમ નમતો વાટ જોઈને જોઈને. ચાલ તારા દૂતોને બોલાવું. આ જેગ્યું તો છે પણ બરોબર ધવાડા કાઢે હજી. સેને ઢોલિયા તારે આટા મારે એવા બધા. હે દૂતો જાઓ અત્યારે દિલ્હીના દરબારમાં જઈ અને બાદશાહની શહેજાદીને પલંગ સમેત ઉપાડી અને મારી સમક્ષ હાજર કરો. હા કે જાળા નો ખકડાવતા વૈયા દેજો સીધા. हो तेरा साथ छूटा टूटा दिल तो ये जाना कितना है मुश्किल दिल से यार को भुलाना तुझे दिल लगाने की क्या मुझे सजा दी बिना सोचे समझे दिल की दुनिया जला दी दुनिया जला दी याद तेरी आएगी मुझको बड़ा सताएगी जिद ये झूठी तेरी मेरी जान लेके जाएगी. હું કથા વાંચું ને સામે ઓલા બેઠા હોય ની ઘોડે બેસી ગયા એટલે આ મારે જોવાની છે. તમે આમ બેહો. હાલો અહીંયા બેસી જાઓ લાઈનમાં. બસ આપણે આખું જ આવું જ ન. અને મસરાઈ ની ખડતા હોય ઈ નો બોલે આપણે શું છે, આપણે ઊભું રહેવું એમ. એ ભાઈ ગણનો ઘા માર્યો એ મારા બાપ, ગણનો ઘા માર્યો. આ હું રાખડી બાંધવા ફળ કરું ફેર દિલ્હી સુધી દૂધો મોકલું. એ તને કે તને એ ભાઈ એમ જવાબ દે. હે પેલા કોણ? હા ભાઈ એમ અમે એવું બોલો કાંક બોલી બોલી હો બોલો. તમે મને આ લેવો
હે ના રે ના જાય ઓલા બોકા દાંત વાળા બેઠા ઈ લાવ્યા હે 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 એના ઢીંડા ભાંગી જાય ને આ પાડે તો હે કામ હું છે તમારે ઈ કયો ને તમે શું કરવા લાવ્યા ઈ કયો ને ના ભાઈડા સિવાય લાવે કોણ બીજું શું કરવા લાવ્યા હે હા પૂજા કરવા નીતિ તમારી અરે લગ્ન કરવા હતું હું કરવા લાવ્યા તારો હોબો છે ને તારું જડબું જો ને હું લગ્ન કરવા હે નિકાહ 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 નો થાય હે કેમ કેમ નો થાય પણ હું કરવા આમાં કઈ ખામી છે 32 દાંત છે હજી કઈ પડ્યા ન નામ શું છે તમારું હે મારું નામ ધનાભાઈ તો નો થાય હે કેમ એટલે પણ કઈ રીતે નો થાય ભૂંગળું પડકે રાખો તો મને સંભળાય હે ભૂંગળું ચાલુ કરો બસ એમ બોલો હવે હા બોલો કેમ નો થાય હે અરે હું તમારો ધર્મ અજમાયેલો તો થાય બધું ફાવે કલમા ફાવે બધું ફાવે કલમા ફાવે હા બોલો તો ઇલાહી ઇલાહી ઇલ્લલ્લાહુ મુહમ્મદ રસૂલુલ્લાહ ઇલ્લલ્લાહુ અસલામુ દામોદ મુહમ્મદ રસૂલુલ્લાહ ઇલ્લલ્લાહુ અલ્લાહુ અકબર અલ્લાહ લા ઇલાહા ઇલ્લલ્લાહુ મુહમ્મદ રસૂલુલ્લાહ આદાબ જમવા બેસી તારે કહેવાનું બિસ્મિલ્લાહ ચાલુ કરી દો ખાવાનું બધું આવડે કેમ થાશે ને પાક્કા પાક્કા માના હમ કા ન્યા ખાવા ગયા ખોટું ખોટું બોલે ખોટું હે પાક્કા પાક્કા લગન દેતાલી એમ કેમ માની લેવું મારે આ હું કઈ નામું લખવાનું સોંપડો લઈને આવ્યા હારે એમાં એવું છે હા બોલો બોલો મારી શરત હતી હે મારી એક શરત હતી હું જેની હારે મારા નિગાહ થાય હા. એને ગીત ગાતા આવડવું જોઈએ ગીત ગાતા પણ બધું આવડે કેવું તમારે સાંભળવું તમે ગાઓ પછી કહું બીજું તમારે સાંભળવું હોય એવું સંભળાઈ દઉં હું તો કાનો હાલે સાલે ને વાલે વાગે ઘૂઘરી એવું સંભળાઈ ના, એવું ના દઉં હાલે. તો હિન્દી સાંભળવું હિન્દી સાંભળવું લ્યો બોલો આ તો અત્યારથી માથે પગ દેતા જાય હે હાલો સંભળાવો પછી કહું સંભળાઈ દઉં बुलंद था ब्याह हो तुझे दिल लगाने की क्या तूने सजा दी बिना सोचे समझे दिल की दुनिया जला दी दुनिया जला दी याद तेरी आएगी मुझको बड़ा सताएगी जिद ये झूठी तेरी मेरी जान लेके जाएगी हाँ बिलू है મજા નો આવી हजी मजा नो आई હવે એક શેર કે શાયરી સંભળાઈ જાવ शेर के शायरी है હા ઓહો એવું તો કોને ફાવે બીજું કાંઈક બોલો તો કેન્સલ કેન્સલ લ્યો એટલે આમ નો હોય હાવ હવે હા પાડી દો ને ભાઈ હે લો બોલો બોલો કઈ તમારી બીજી ફરમાઈશ હોય તો બસ ઈ જ તે બીજી એક કે નહીં કઈ પણ એમ બસ શેર કે શાયરી શાયરી એવું તો આરું કઈ મને આવડતું ન હોય હે તો ઊંડા ભાઈ હે મુમન લાગી તુમના ને તુમન લાગી મોમ લૂણ ભળ્યા જા પાણી ને પાણી ભળ્યું જા લૂણ એનો અર્થ હું તો પછી મને ન ખબર હોય હે
હા બોલો બોલો કંકોત્રી લખવી જ પડે ને એમાં નામે લખવું પડે ને હે નામે લખવું પડે ને કંકોત્રી કોનું તમારું પણ તમારા હગામ તમે લખો મારા હગામ હું લખી અરે પણ તમારું નામ લખવું પડે પણ તમારા ક્યાંય કોક તમારા ઓલામાં નિકાહમાં આવે એ તમારા હગામાં તમે લખો મારા હગામાં હું લખું કંકોત્રી પણ તમારું નામે લખવું પડે ને પણ મારું નામ એમાં થોડું લખવાનું હોય પણ ખબર કેમ પડે હે મિયા કુસ્કી લખી નાખવું એમ નો હાલે ને. તો હાલો કયો તમારું નામ એટલે ફટાફટ કામ કહી દઉં પાકું પાકે પાકું હે લખો તારે લ્યો મારું નામ હા લખો બોલો પણ લખો એમ તો કીધું પણ બોલો એમ તો કહું પણ લખો એમ તો કીધું મારું નામ હે હા બોલો પણ લખો હવે લખું જ છું પણ બોલો પણ નામ જ કીધું લખો લોકો લુખો નહીં લખો હે લોકો હમણાં આજુ નામ કયો ફટાફટ હે આજુ નામ કયો એ ઘણું કામ પણ કીધું જ છે નામ કયો તમારું હા કહી દઉં લખો મારું નામ પુન્નાલાલ પૂનાલાલ જેઠાલાલ જેઠાલાલ મોચી ઈ પાછું નો કા મોચી તો આ કઈ હું ત્યાં રીંગણા બટેરાની દુકાન છે સાંભળા ફોરે કાઈ વાંધો નહીં હાલો મોચી હા એ રાજા કોણ રાજ કરે રાજા અમારે સાપરાજ વાળા અને આ રાજ કયું છે રાજ અમારું જેતપુર જુનાગઢ તાલુકાનું હે ભાદરની નદીના પડખે આખું એડ્રેસ લખાઈ દઉં બરોબર આવી ગયું બોલો બીજું કાંઈ બસ કાઈ નહીં હે કાઈ નહીં આમાં કંકોત્રી લખાઈ જાય હાચું બધું થઈ હાવ. જાય બધું થઈ જાય ખા તારી માના આમ તમારી માં નામ મારે તો મરી ગઈ મારે ક્યાં બળતરા છે એકલો બળ્યો હે પાકું હે હે હાવ પાકું હાવ ખાવ કુરાન ના હમ કુરાન તમારે કુરાન આવે ને હા હે ખવાય આમ હે તું તો આ શહેજાદીને પલંગ સહિત દિલ્હીના દરબારમાં મૂક્યા હો હે લ્યો હા એ વટક્યા તમે ક્યાંક ગોતતા આવજો ને લીધા એ આવજો હા હા હવે આખું સરનામું તો લઈ ગયા એટલે ભાટા ખવડાવી છે કરી ભાગી જવાય આ જેતપુર મૂકીને હવે ઊભું રહેવાય નહીં હાલો ત્યારે અરે બેટા મેં કીધું તું એમ તે કર્યું કે હા માતાજી જેમ તમે કીધું તેમ હું બધી વિગતવાર લખી અને આવીશું જેતપુર મારો પલંગ લઈ જાય છે ત્યાં પુનિયો નામનો એક મોચી રહે છે ત્યાં વીર સાપરાજ વાળો રાજ કરે છે માં અને મને પુનિયો મોચી રાતોરાત લઈ જાય છે 4 દૂતો આવે છે એ મારો પલંગ સહિત ઉપાડીને અને જેતપુર લઈ જાય છે માતાજી ભલે દીકરી હમણાં હું તારા બાપુજીને વાત કરું અને તારી ચિંતાનો ઉકેલ લાવું બહુ સારું અરે પધારો બેગમ સાહેબા દીકરીના દુઃખના સમાચાર લાવ્યા કે
અરે હા બાદશાહ, દીકરી તો બહુ મોટી ઉપાધિમાં છે બાદશાહ. જો તમને હું વાત કરીશ ને તો તમારા પગ હેઠેલી ધરતી ખસી જશે એવી વાત છે. શું એવી તે વાત છે? અરે હા બાદશાહ, દીકરીનો પલંગ રાતોરાત જેતપુર જાય છે. જેતપુરમાં પુનિયો મોસી છે, તેનો રાતોરાત એની પાસે એવી દિવ્ય શક્તિ છે, તે રાતોરાત દીકરીનો પલંગ લઈ જાય છે અને ના વીર સાપરાસ વાળો રાજ કરે છે. શું વાત કરો છો? મારી દીકરીનો પલંગ રાતોરાત જેતપુર જાય છે? હા બાદશાહ, જેમ બને એમ દીકરીના દુઃખનું નિવારણ લાવો. તો ભલે બેગમ સાહેબા. અરે સૈનિકો, આપણું લશ્કર તૈયાર કરો અને પુનિયા મોસીને તોપના ગોળે બાંધીને આકાશમાં ઉડી દઈએ. ભાદર નદીના પાણી રાતા રંગના કરી નાખીએ. તો ચાલો આપણું થઈને તૈયાર કરો. કે દાદા હો દીકરી, દાદા હો દીકરી, દાદા હો દીકરી, દાદા હો દીકરી, પાગળમાં મને દેજો રે સૈડી, પાગળની વડિયારણ સાસુ મારી દોયલી રે, દાદા હો દીકરી, દાદા હો દાદા હો દીકરી, દાદા હો દીકરી, પાગળ માનો દેજો રે સહી, પાગળની વડિયા રે સાસુ બોયલી રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી, દિયે જળાવે દાદા રાતે રે ગંધાવે રે સઈ, પાસલી રાતુના પાણીડા મોકલે રે, દાદા હો દીકરી, દાદા હો દીકરી, દાદા હો દીકરી, દાદા હો દીકરી. અરે બેન, વાગડની વઢિયારણ સાસુ મારી દોયલી બેન, દિવસે આખો મને દળાવે અને રાતે કંતાવે, પાછલી રાતુના મને બેન પાણીના મેકલે હું કઈ રીતે પાણી ભરું? કે મારું લાલ જાંબુડા રંગનો વાટ ક્યો, મારો લાલો ગજબો વનનો વાટક્યો, વાટ ક્યો મેલો મે માં
અરે આ શું અત્યારે રાત્રિએ આ સ્ત્રીનો અવાજ? અરે આ અવાજ ક્યાંથી આવતો હશે? સાત તે દિશામાં જાઓ. અરે શું કોઈ બેન દીકરી જોખમમાં મુકાણી છે? કોઈ પાપીઓ તેની લાજ લેતા છે? સાત તે દિશામાં જઈ અને તપાસ કરો. બેની બેકન લાજો વે તો હલકા માગો જો બેની બેનો વતો સાસુજી ના વાત સાસરી એ ચંપી રે જો નક્કી કોઈ બેન દીકરીની લાજ લૂંટતા હોય લાગે છે. જે હોય તે નરાધમ માટી થજે. કોણ સાપરાજ વાળા? અરે હા, હું સાંપરાજ વાળો. પણ બેનો તમે કોણ છો? એક રોવે છે અને એક ગાય છે, તેનું કારણ શું? તમને કોણ લૂંટે? કોણ તમને બીવડાવે છે? અરે સાપરાજ વાળા, બીક તો નહીં લાગે ને? બીક બીક શેની લાગે? હું રાજપૂત છું. બોલો બેનો, તમે કોણ છો? એક રોવે છે અને એક ગાય છે, તેનું કારણ શું? અરે સાપરાજ વાળા, અમે પરિયું છીએ. હા, પરિયું તો અહીંયા શું કામ? અરે સાપરાજ વાળા, તમે કહો છો કે એક ગાય છે અને એક રોવે છે, એનું કારણ? અને તમારા હિત માથે હું તમને ચેતવવા આવી છું સાપરાજ વાળા, તો તમારે સાંભળવું જ છે. હા હા, જરૂર સાંભળવું છે. તો સાંભળો સાપરાજ વાળા, તમારા ગામમાં કાલે યુદ્ધ થવાનું છે. શું મારા ગામને પાદરવું? અરે અમારે તો કોઈની સાથે વેર બાંધ્યા નથી. અમારે તો રાજા અને પ્રજાને પરસ્પર પ્રેમ છે. હા હા સાપરાજ વાળા, તમારા ગામમાં જેતપુરના પાદરમાં લોહીની નદીઓ વહે છે સાપરાજ વાળા. અરે તમે શું વાત કરો છો? હા હા મારા ગામને પાદર લોહીની નદીઓ વહેતે છે. હા હા સાપરાજ વાળા, દિલ્હીનું કટક માર માર કરતું તમારા જેતપુરના પાદરમાં આવે છે. શું દિલ્હીનો કટક? અરે તમે શું વાત કરો છો? હા સાપરાજ વાળા, એકના પાપે તમારું આખું જેતપુર રોળાઈ જશે. અરે હા, શું એકના પાપે આખું મારું જેતપુર રોળાય છે એમ? હા હા સાપરાજ અરે વાળા, એવો તે કોણ છે મારા જેતપુરમાં? તમારા ગામનો પુનિયો મોસી. હા હા, મારા ગામનો પુણ્યા મોશી મારું જેતપુર રોળા છે એમ? હા સાપરાજ વાળા, એવું તે શું કર્યું છે પુણ્યા મોશીએ? હું કહું તમે સાંભળો. પુનિયા મોસીને એક સાધુ મળ્યા અને એ સાધુએ એને દીવી આપી. દીવી આપીને કીધું કે લે પુનિયા મોસિયા, દીવી જ્યારે તું જગવીશ ત્યારે 4 દૂતો હાજર થશે. એટલા માટે એ પુનિયા મોસી દીવી લઈ લીધી અને દીવીનો ઉપયોગ કર્યો એટલે 4 દૂતો હાજર થયા. એટલે પુનિયા મોસીની બુદ્ધિ અવળી સૂજી. મનમાં વિચાર કરો કે શું કરું. પછી એને મનમાં એવો વિચાર આવ્યો કે દિલ્હીના બાદશાહને શેહજાદીને પલંગ સહિત ઉઠાવી લાવું. હા, પછી શું બન્યું? પછી બાદશાહની શેહજાદીને પલંગ સહિત ઉઠાવી લાવવા લાગ્યો. આજકાલ એમ લાવવા લાગ્યો. એટલામાં શેહજાદી દુબળી પડવા લાગી. એટલે બાદશાહે એની બેગમને કીધું કે આપણી દીકરી દુબળી કેમ પડે છે? તો માએ દીકરીને પૂછ્યું કે બેટા તું દુબળી કેમ પડતે? અહીં થવાની વાત કરી છે. પછી કીધું કે બેટા તું જ્યાં જા તેનું નામ સરનામું લખી અને કહેજે. તો બાદશાહની શેહજાદી નામ ઠામ સરનામું લખી અને એને માતાને આપી. બાદશાહની બેગમે બાદશાહને કીધું એટલામાં તમારે દિલ્હીનું કટક માર માર કરતું તમારા જેતપુરમાં આવી રહ્યું છે સાપરાજ વાળા. વાહ વિધાતા વાહ! અને આટલું જ નહીં સાપરાજ વાળા, હા પછી? અને તમે કહો કે એક રોવે છે અને એક ગાય છે, એનું કારણ જાણવું છે? હા, એનું કારણ શું? જે રોવે છે એનો ઘરવાળો ઝઘડો ઢોલી, એની સાથે એને વરવાનું છે, એ પહેલો મરવાનો છે. એટલા માટે એ રુદન કરે છે. અને હું ગાઉં છું મારે તમારી સાથે વરવાનું છે, એટલા માટે હું ગીત ગાઉં છું સાપરાજ વાળા. આનું કારણ આ છે. વાહ વિધાતા વાહ! તારો
તારો શું ન્યાય છે? શું એકના પાપે મારું આખું જેતપુર રોળાશે એમ? અરે પરી, તું રડીશ નહીં, કારણ કે જોગડાને હું પહેલો નહીં મરવા દઉં, પહેલો હું મરીશ. અરે પ્રધાનજી, જય મહારાજા. કાલે દિલ્હીનું કટક આપણા જેતપુરની અંદર આવી રહ્યું છે, તો માટે યુદ્ધની બરાબર તૈયારી કરો. બહુ સારું. અરે બાપુ, આપણે જોગડા ઢોલીવાળાને બોલાવો જો પેલા. હા, જોગડા ઢોલીને બોલાવો. બહુ સારું. હા પણ બાપુ, આજ જે ભડકલે એક પરી રોતી હતી તેની મને દયા આવે છે, પણ પેલા આપણે આ જોગડા ઢોલીનું શું કરશું બાપુ? અરે સાપરાજ, આમાં તો જે ગા વાળે તે ગોવાળ. ભલે સાપરાજ પેલો મરે, એમાં નાત જાતનું જોવાનું ન હોય. અને જો જોગડો ઢોલી પેલા મરશે તો મારા જેતાણાને ઝાઝા જશ મળશે. નહીં નહીં પિતાશ્રી, જે ભડકલે સ્ત્રી રોતી હતી આજ એનું રુદન આજ મારા હૈયાને કંપાવી નાખે છે. હે બાપુ, આજનો દિવસ આ જોગડાને કોઠારી ઉપર આપણે બાંધી રાખીએ તો એ બરાબર છે. અરે બાપુ, આપણે પેલા પુણ્યા મોશીને મારી નાખ્યું તો. નહીં નહીં સેનાપતિ, પુણ્યાને મારી નાખીએ, યુદ્ધ થોડું અટકવાનું હતું. જો પુણ્યાને મારી નાખીએ આ યુદ્ધ નો બંધ થાય. પુણ્યનો એકલાનો પાપ નહીં હોય, થોડા ઘણા પણ આપણા પાપ છે. માટે પુણ્યને મારીને શું કરશું સેનાપતિ? બહુ સારું. અરે સાપરાજ, આ તો બહુ સંકટ આવ્યું ગયું. તો બાપુ આનો કઈ રસ્તો બતાવો. અરે સાપરાજ, આનો રસ્તો એક જ, કે જોગડા ઢોલીને કોઠાની ઉપર તેના શરીરને બરોબર બાંધી દો અને બંને હાથ છૂટા રાખો અને હાથમાં ઢોલ આપો. અને બે હાથ છૂટા રાખે એટલે ઢોલ વગાડશે અને નીચે સૈન્ય લડે. બરાબર બાપુજી, આ ઉપાય તમારો બહુ સરસ છે સેનાપતિ. જય મહારાજ. આ જોગડા ઢોલીને કોઠાની ઉપર બરાબર બાંધી દો. જય બાપુ. જોજે બાપ, ભાદર નદીનું પાણી પીધું જાય નહીં હો. શાબાશ, શાબાશ, શાબાશ. કરો તો સૈન્ય. સેનાપતિ જલ્દી બાંધો અને દિલ્હીનો કટક ઘડી બે ઘડીમાં આપણે આવી રહ્યું છે. તો સાંભળ છાપરાજ વાળા, તારા ગામના પુનિયા મોચીને મારે હવાલે કરી દે, નહીતર લડવા માટે તૈયાર થઈ જાજો. નહીં નહીં બાદશાહ, તારા મનમાં એમ કે મારું તારું જાજુ સૈન્ય જોઈ અને હું ડરી જઈશ એમ? હરે બાદશાહ, પુણ્ય તને કદાપી નહીં મળે. જા તારા થાય કરી લે. અરે છાપરાજ વાળા, મારે તારે હાથથી કોઈ લડવાની ઓલી નથી, કારણ કે પુનિયા મોશીના પાપે આજે મારે અહીંયા આવવું પડ્યું છે. પુનિયા
ડોશીને તોપના નાળ છે બાંધીને આકાશમાં ઉડાડી દેવો છે. માટે હજી કહું છું કે સમજી જા, નહીતર તારા ભાદર નદીના પાણી લાલ રંગના કરી નાખે. નહીં બાદશાહ, પુણ્ય તને કદાપી નહીં મળે. થાય તે કરી લેજા. તો પછી મરવા તૈયાર થઈ જાઓ. તૈયાર થઈ જા દિલ્હીના બાદશાહ. સૈનિકો તૂટી પડો, એક પણ જીવતો ન જવો જોઈએ. સૈનિકો આપણે તૂટી પડો. જાયને જોગા, જાયને. શાબાશ. જોજે ભાઈ જોગા, જાયને. હજી કહું છું સાપરાજ વાળા, સમજી જા. પુણ્ય તને કદાપી નહીં મળે. ભાઈ ભાદર નદીનું પાણી પીધું. શાબાશ, શાબાશ. જાયને જોગા, જાયને. શાબાશ, જોગા. વાહ વિધાતા વાહ, શું તારા લેખ છે કે જોગડાને જે પહેલું મરવાનું સર્જાણું હતું તે જોગડો પણ પહેલા મરાયો. તો મોટી થઈ જા દિલ્હીના બાદશાહ. અરે સાપરાજ વાળા, હજી કહું છું કે સમજી જા. મારે તારી હારી કોઈ લડવાનો સંબંધ નથી. માટે હજી કહું છું કે સમજી જા. નહીં દિલ્હીના બાદશાહ, પુણ્ય તને કદાપી નહીં મળે. માટે લડવા માટે તૈયાર થઈ જા. તો પછી તૈયાર થઈ જાઓ બધા મરવા માટે. સૈનિકો તૂટી પડો. સેનાપતિ ભોગા કરી નાખો. હજી કહું છું, તોડી નાખો. હજી કહું છું સાપરાજ વાળા, સમજી નહીં જા. બાદશાહ, પુણ્ય તને કદાપી નહીં મળે. થાય તે કરી લેજા. તૈયાર થઈ જાઓ મરવા માટે. જોજો વજીરજી, એક પણ મારો જીવ તો ના જાવ જોઈએ. સેનાપતિ કાપી નાખો, તોડી નાખો. સાલ માટે થઈ જા દિલ્હીના બાદશાહ. અરે પહાડ નીચે તળેટી ટોસે જવાની વાર છે. પહાડ નીચે તળેટી ટોસે જવાની વાર છે. જીત્યા છો તમે બધાને, પણ અમને જીતવાની વાર છે. અરે આળસી આસો યાબ તો ફણી દર થવાની વાર છે. પહાડ છે તળેટી પણ રોશે જવાની વાર છે. માટી થઈ જા દિલ્હીના બાદશાહ. અરે દળ ફરે વાદળ ફરે, અરે દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, પણ આ સુરા બોલ્યા નો ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. માટી થઈ જા દિલ્હીના બાદશાહ. તૈયાર થઈ જાઓ.
બોલો શ્રી બહુચર માત કી જય. એ ભજો માતા બહુચરા ભાવ છે ભવાની હે માં. ભજો માતા બહુચરા ભાવ છે ભવાની માં. એ ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. 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 સુવાળ શેરમાં ચંદન તલાવડી. સુવાળ શેરમાં ચંદન તલાવડી. સુવાળ શેરમાં ચંદન તલાવડી. સુવાળ શેરમાં ચંદન તલાવડી. માનસ સરોવર નાયે માં બહુચરા. માન સરોવર નાય માં બહુચરા. નારી તણો નર કીધો માં બહુચરા. નારી તણો નર કીધો માં બહુચરા. ઘોડી તણો ઘોડો કીધો માં બહુચરા. હે ઘોડી તણો ઘોડો કીધો માં બહુચરા. કૂતરી તણો કૂતરો કીધો માં બહુચરા. હે કૂતરી તણો કૂતરો કીધો માં બહુચરા. ભજો માતા બહુચરા ભાવ છે ભવાની માં. હે ભજો માતા બહુચરા ભાવ છે ભવાની માં. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. સુવાળ શેરમાં પીલોડીનું ઝાડ છે. સુવાળ શેરમાં પીલુડીનું ઝાડ છે. એની નીચે બેઠા છે માતા બહુચરા. એની નીચે બેઠા છે માતા બહુચરા. ભજો માતા બહુચરા ભાવ છે ભવાની માં. ભજો માતા બહુચરા ભાવ છે ભવાની માં. એ ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. દિગપાલ રાજાને હતી કુંવરી માં બહુચરા. દિગપાલ રાજાને હતી કુંવરી માં બહુચરા. એને પ્રસન્ન થયા છે માં બહુચરા. તેને પ્રસન્ન થયા છે માં બહુચરા. ભજો માતા બહુચરા ભાવ છે ભવાની માં. ભજો માતા બહુચરા ભાવ છે ભવાની એ માં. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. વનમાં ચરતા માના કુકડાર માં. વનમાં સરતા માના કુકડાર માં. મારા છે મુગલોએ આજ માત બહુચરા. મારા છે મુગલોએ આજ માત બહુચરા. આ મુગલે મારા માના કુકડાર માં. મુગલે મારા માના કુકડાર માં. તળા છે તવાની માય માત બહુચરા. તળા છે તવાની માય માત બહુચરા. આ મુગલે ખાધા માના કુકડાર માં. મુગલે ખાધા માના કુકડાર માં. આ મધરાતે બોલાવા પેટ માત બહુચરા. મધરાતે બોલાવા પેટ માત બહુચરા. હે ભજો માતા બહુચરા ભાવ છે ભવાની માં. ભજો માતા બહુચરા ભાવ છે ભવાની માં. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. આ દાસ વલ્લભની વિનંતી માં બહુચરા. દાસવલ્લભની વિનંતી માં બહુચરા. આ સેવકોને ચરણોમાં રાખો માં બહુચરા. સેવકોને શરણોમાં રાખો માં બહુચરા. હે ભજો માતા બહુચરા ભાવ છે ભવાની માં. ભજો માતા બહુચરા ભાવ છે ભવાની માં. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં. ભાવ છે ભવાની માં, પ્રેમ છે ભવાની માં.
બોલો શ્રી બહુચર માત કી જય, અંબે માત કી જય, મહાકાળી માત કી જય, કાળ ભૈરવ દાદાની જય, સુવાળના ચોકની જય, ઉગમણા ગોખની જય, મેર મેર બહુચર માત કી